નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ। આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો। આજે હું તમારી માટે લઈને આવી છું બહુ જ સરસ આઈડિયા। એના માટે મેં એક વધેલું કપડું લઈ લીધું છે, એને મેં વાળીને રાખ્યું છે। એક ખૂણા પર થોડું કપડું ઓછું થાય છે, તો આપણે જો કેવી રીતે જુગાડ કરશું। અહીં મેં 12 ઇંચ પર માર્ક કરી લીધું છે। જે વાળેલું કપડું છે ત્યાં જ આપણે આવી રીતના વાળીને માર્ક કરવાનું છે। સીધી લાઈન ડ્રો કરી અને અહીંથી આપણે કટ કરી લેશું। હવે જો આ કપડાને આપણે ઓપન કરી લેશું અને જે વધેલું કપડું છે માપનું ન હતું એને આ રીતે આપણે અહીં જોઈન્ટ કરશું। તો જો વધારાનું જે કપડું છે એને આપણે કટ કરી નાખશું અને જે લાંબો પીસ હતો એના જ માપથી આને રેડી કરી લઈશું। હવે આ કપડાને આ રીતે આપણે જોઈન્ટ કરી લઈશું, એટલે બંને કપડાં અહીં જોઈન્ટ થઈ ગયા અને આ પીસ લાંબો થઈ ગયો। હવે એનો જોઈન્ટ દેખાય નહીં એના માટે મેં એક અહીં સ્ટ્રીપ લીધી છે, આનામાં મિક્સ એન્ડ મેચ કરતા કલરની। તમે આ રીતના કોઈ પણ કલરની સ્ટ્રીપ અટેચ કરી શકો, અથવા તો કોઈ લેસ હોય તમારી પાસે સરસ ડિઝાઇનની તો એનો ઉપયોગ પણ અહીં કરી શકો છો। હવે સીધી સિલાઈ કરીને આ સ્ટ્રીપને મેં અટેચ કરી લીધી છે। એના પછી આપણે એને બીજી બાજુ પર ફેરવી આ રીતે ડબલ ફોલ્ડ કરી અને અહીં બીજી બાજુ પર પણ સીધી સિલાઈ કરી અને અહીં અટેચ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીં આપણે સ્ટ્રીપને અટેચ કરી લીધી છે, તો આ પીસ આપણો લાંબો બની ગયો છે। હવે સાઈડમાં કાંઈ પણ એક્સ્ટ્રા લાગે, દોરા, કપડું વધારે, એને આપણે કટ કરી નાખશું તો ફિનિશિંગ વધારે સારી દેખાશે। તો જો હવે જે રેડી પીસ છે એની લંબાઈ છે 23 ઇંચ અને એની પહોળાઈ છે 12 ઇંચ। તો આ રીતે હવે આ પીસ રેડી છે, એના જ માપથી મેં એક ફોમ અને એક અસ્તરનું કપડું લીધું છે। ત્રણેયને આ રીતે ગોઠવી અને ચારે બાજુથી સિલાઈ કરીને આપણે અટેચ કરી લઈશું। તો આ રીતે આ એક રેડી પીસ છે, એનામાં વચ્ચે પણ સિલાઈ કરી લઈશું એટલે એકદમ સરસ ક્વિલ્ટેડ પીસ આપણો તૈયાર થઈ જશે। તો જો મેં મોટી મોટી સિલાઈ કરીને મોટા ક્વિલ્ટ બનાવી લીધા છે। હવે આપણે જે રેડી પીસ છે એની એક બાજુ પર આ રીતે 3 ઇંચ પર માર્ક કરશું। બંને બાજુ પર 3 ઇંચ પર મેં માર્ક કરી લીધું છે। અહીં આપણે સ્ટ્રેપ અટેચ કરવાની છે, તો કપડાને ફોલ્ડ કરીને મેં સ્ટ્રેપ તૈયાર કરી લીધી છે। એની લંબાઈ છે 15 ઇંચ। તમે એનામાં વધઘટ તમારા હિસાબથી કરી શકો છો, અને એને જાડી બનાવવા તમે કપડાની વચ્ચે બીજું કપડું નાખીને બનાવશો તો થોડી મજબૂત અને જાડી પણ બનશે। તો જો આ રીતે મેં બંને બાજુ પર માર્કિંગ કરીને સ્ટ્રેપ અટેચ કરી લીધી છે। હવે આપણે લેવાની છે ચેન, અનાજ માપની ચેન લેવાની અને કપડાની સીધી બાજુ ઉપર ચેનને આપણે ઊંધી રાખશું અને અહીં સીધી સિલાઈ કરવાની છે। તો જો આપણી ચેન અટેચ થઈ ગઈ છે। હવે ચેનને આપણે આ રીતે બીજી બાજુ પર ફેરવી અને દબાવતા જશું અને ઉપર સિલાઈ કરી લેશું। તો જો બહુ જ સરસ ફિનિશિંગ સાથે આપણી એક બાજુ પર ચેન અટેચ થઈ ગઈ અને પ્રેસ્ટીજ પણ થઈ ગઈ। એ જ રીતે આપણે બીજી બાજુ પર ચેનને અટેચ કરી લઈશું કપડાની સાથે, અને પ્રેસ્ટીજ કરવા માટે આ રીતે ચેનને આપણે થોડીક ઓપન કરી લેશું અને અહીં કરી લેશું પ્રેસ્ટીજ। તો જુઓ આ રીતે પ્રેસ્ટીજ થઈ ગઈ છે। હવે આપણે રનરને થોડુંક છેડા સુધી ખેંચી જશું અને પછી પાછું એને બંધ કરશું એટલે ચેનની ફિનિશિંગ વ્યવસ્થિત રીતે આવી જશે। એના પછી જો આપણે એને આ રીતે વ્યવસ્થિત રીતે સેટ કરી લેવાનું છે અને એની બંને બાજુએથી આપણે સિલાઈ કરી લેવાની છે। તો જો મેં બંને બાજુ પર સિલાઈ કરી લીધી છે। હવે એની નીચેની બાજુએથી આપણે માર્કિંગ કરશું, તો 2.5 ઇંચ પર હું માર્ક કરી રહી છું। બંને બાજુ પર આ રીતે જ આપણે માર્ક કરી લઈશું અને મેં એક માર્કિંગ વચમાં કર્યું છે અને એને આપણે સીધી લાઇનમાં માર્ક કરી લેવાનું છે। તો જો આ રીતે મેં માર્કિંગ કરી લીધું છે। હવે જ્યાંથી માર્કિંગ કર્યું હતું ત્યાંથી જ આપણે એને વાળી લેવાનું છે। તો આ રીતે વાળ્યા પછી અહીં બંને બાજુ પર આપણે સિલાઈ કરી લેશું। તો જો આ મેં સિલાઈ કરી લીધી છે। હવે જે એનું ચેન છે ત્યાંથી રનર પાસેથી આપણે એને ખોલવાનું છે અને એને આપણે સીધું કરી લેશું। તો મિત્રો બહુ જ સહેલી આ બેગની ડિઝાઇન છે, તમારે કોઈ પણ કટ લગાવવાની જરૂર નથી। એનામાં માત્ર એક રેક્ટેંગલ પીસ લેવાનું છે અને બહુ સરસ રીતે તમે આ બેગ એકદમ સરળતાથી બનાવી શકો છો। હવે એને સીધું કરવા પછી જે નીચેનો ભાગ છે ત્યાં આપણે આ રીતે એકદમ કિનારા પર સિલાઈ કરવાની છે। બહુ વધારે અંદરની તરફ સિલાઈ નહીં કરીએ, એકદમ કિનારા પર। તો તમે જોઈ શકો છો એનું બોટમ કેટલું સારી રીતે તૈયાર થયું છે। તો તમે એક નાનકડા કપડાનો ઉપયોગ કરીને આ રીતે બહુ જ સહેલાઈથી સરસ બેગ બનાવી શકો છો। કેવો લાગ્યો તમને આજનો વિડીયો? નાનકડા કપડાનો ઉપયોગ કરીને આ સરસ બેગ બનાવવાનો આઈડિયા તમને જો ગમ્યો હોય તો વિડીયોને વધારે લાઈક કરજો, વધારે શેર કરજો। આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું। ત્યાં સુધી હર હર મહાદેવ।